આજ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં હશું તો નવા વર્ષના રામ રામ. તો સવારમાં આર્યન માટે ઉકાળો બને છે, એને ગળું બેસી ગયું છે તો ચા બી બની ગઈ છે. તો ડામો સાહેબને પી લીધી, તો આર્યન તો નથી પીવી, તો એના માટે ઉકાળો બનાવશું. હજી મારે કોફી બનાવવાનું બાકી છે, તો આર્યન માટે બનાવશે ને ગળું બેસી ગયું છે બરાબરનું, કે મારા માટે ઉકાળો બનાવી દે. તો બ્લોકમાં બની રહેજો. આજથી 1 તારીખ અને 2026, 9 વર્ષ, પહેલો મહિનો. તો એવો સપોર્ટ કરતા રહેજો, ફૂલ સપોર્ટ કરજો બધા. ચા નાસ્તો તો થઈ ગયો, તો હવે બને છે આર્યન માટે રોટલી. તો અમારે તો હજી વાર છે, તો આર્યન કે હું જમીન જવું એમ કહેશે, એટલે પછી ફરીથી એના માટે રોટલી બનાવું. ફરીથી પાછી 12 વાગ્યા પછી બનશે સુરવીન 2 જણ. તો ગાઈડ બ્લોકમાં બની રહેજો. બધું કામ તો બાકી જ છે, એક ઢગલો વાસણ બાકી છે જો. હેલો ગાઈડ, બધાને હેપી ન્યુ યર. નવા વર્ષના 9 વર્ષ તો આપણું જતું રહ્યું છે, પણ બધા હેપી ન્યુ યર કરે એટલે આપણે એમના પાછળ દોડવાનું. તો મારે બધું કામ પતી ગયું છે. તો રોટલી એ તો આર્યને સવારમાં બનાવતી, એમના જોડે અમારી બી બની ગઈ. તો બાજરીનો રોટલો કરો બાકી છે, તો વિચાર કરું શું કરું ના કરું. સુરભી તાર ખાવો છે હે? તો સુરભી તો બહુ હસે છે, શું કામ હસે ખબર નહીં. તો ગાઈ બ્લોકમાં બની રહેજો. તો હું બાજરીનો રોટલો બનાવી દઉં. તો બધું કામ ફિનિશ થઈ ગયું છે, તો એકદમ નવરા થઈ ગયા છું. તો જમવાનું જ બાકી છે, જમવાનું એકલું બાકી છે. તો ક્યારે જમીએ? હજી વાર છે જમવાનું, 1 વાગે જમીએ અમે. તો સુરભી વાંચે છે, આર્યન બી વાંચવા બેઠો છે. આર્યન કે મારા માટે રોટલી બનાવી દે, એમ તો પછી બધાને બનાવી દીધી. હવે છે ને સીધી 1 રોટલો બનાવવાનો બાકી છે. તો 1 વાગે તમારું જમવાનું બની ગયું. તો મેં બનાવ્યો બાજરીનો રોટલો. તો મારા બાજરીનો રોટલો બનાવ્યો છે, તો સસુંદર છે ને તોડી લઈને જાય. આમ તો નહીં ખાતા. આર્યન એકવાર તોડીને ગયો, હવે સુરભીનો વારો છે. તો પેલા એકદમ કડક કરી દઉં ને, એટલે સસુંદરને બધાને ભાવે. આમ તો નહીં ભાવતો, કે તોડીને લઈ જાય ઘી લગાવું, એટલે સસુંદર જે જોયા આર્યને ભાવે છે. તો ગાય જમી લઈએ. તમારે જમવું હોય તો આવો. તો દેશી વાલોળનું શાક છે. દેશી વાલોળનું શાક બહુ મસ્ત લાગે. શું છે આ? જો ગાય આ 2 જણ લડાઈ છે, જોજો શું થાય. સમજો તો આર્યન જોવે જ નહીં. ડોક્ટર સાહેબ આઈ એમ રેડી. હા, સ્પ્રે લગાવે છે. વરસાદનો સમય થઈ ગયો છે, તો આજે બનાવીએ શાહી પનીર. તો બધું હવે કાપીને પહેલાં રેડી કરી નાખીએ. તો દૂધ ગરમ થવા મૂકી તો થઈ ગયું. તો બ્લોકમાં બની રહેજો, બધું રેડી કરી દઉં. તો ગાઈસ સુરભી બનાવે છે પનીર શાહીનું શાક. તો મેં બધું સામગ્રી રેડી કરી દીધી છે, ટામેટા, પનીર અને કાજુ ગ્રેવી માટે. તો કાજુ નાખીએ તો ગ્રેવી બહુ મસ્ત બને. તો શાહી પનીર બનાવવાનું છે, તો મેં લોટ બનીને રેડી કરી દીધો. તો મેં રોટલી બનાવું છું. તો સુરભી છે ને તો પનીરનું શાક બનાવી દે ફટાફટ. શું કામ આમ કરે છે? તો સુરભી છે ને બનાવતી જઈને ઝાપટે છે. તો ગાઈડ બ્લોકમાં બની રહેજો. એમાં સુરભી બનાવે છે, તો તમને રેસીપી બતાવશે કઈ રીતે બનાવે છે. હા સુરભી, બતાવીશ ને? તો ગાઈસ અમારા પનીર અને કાજુ શેકાઈ ગયા છે. તો અહીંયા મેં ટામેટા શેકાવા મૂક્યા હતા, તો એ બી શેકાઈ ગયા છે. હવે આને ક્રશ કરી લેવાના ટામેટાને. ટામેટા હવે સરસ શેકાઈ ગયા છે, તો હવે અમે જારમાં કાઢી લીધા છે. હવે એને ક્રશ કરી લેશું આમાં. તો ટામેટા થોડા ક્રશ કરી લીધા. હવે એમાં અમે કાજુ નાખશું ને કાજુને બી ક્રશ કરી લેશું. તો અમે સૌથી પહેલા શું કહેવાય, જીરુંનો વઘાર કર્યો. એના પછી કાજુ અને ટામેટાની જે ગ્રેવી ક્રશ કરી હતી ને એ આમાં મિક્સ કરી છે. તો હવે આને થોડી વાર શેકાવા દઈશું. તેલ છૂટું પડી જાય ત્યાં સુધી રેસીપી શીખવી છે. તો અમારા આજે સુરભીબેન રસોઈએ છે. તો
થોડી વાર રહેવા દે, તેલ છૂટું પડી જાય એટલી વાર તો ઢાંકી દઈએ સરસ. તો મસ્ત તેલ છૂટું પડી ગયું છે, જે અમે ગ્રેવી નાખી હતી. તો હવે આમાં શાહી પનીરનો જે મસાલો આવે એ નાખી દેવાનો. હવે આને મિક્સ કરી લેવાનું. તો હવે આને મિક્સ કરી લેવાનું. હવે આને ત્યાં સુધી રહેવા દે જ્યાં સુધી તેલ ના છૂટું પડી જાય. તો હવે તેલ સરસ છૂટું પડી ગયું છે, પણ મેં છે ને અહીંયા ગ્રેવી આમ મિક્સ કરી દીધી ને એટલે તેલ પાછું મિક્સ થઈ ગયું હતું, પણ તેલ છૂટું પડી ગયું છે, આ દેખાય છે. હવે આમાં થોડું પાણી ઉમેરવાનું. પાણી ઉમેર્યું, એને મિક્સ કરીને છે ને હવે પનીર મિક્સ કરી દેવાનું. હવે આમને મિક્સ કરી લેવાના. હવે આને થોડી વાર ઢાંકી દેશું, જેનાથી સરસ થઈ જશે. તો શાહી પનીર બની રેડી છે, હોટલ જેવું જો એકદમ. તો આજે અમારા સુરભીબેન રસોઈયા હતા, કુકિંગ કરવા લાગ્યા હતા. તો ગાઈઝ હવે અમે જમી લઈએ હો. ગાઈઝ અમારું જમવાનું બની ગયું. આજે અમારે સુરભીએ બનાવ્યું પનીરનું શાક, શાહી પનીર બનાવ્યું છે, બહુ મસ્ત બન્યું છે એમ કે છે. આર્યન વખાણ કરે છે. તો આર્યન કેવું બન્યું છે? બહુ મસ્ત બન્યું છે ને? સારું બન્યું. હા એકવાર તો ભૂલ થાય. એવું. તો ભાત છે અને રોટલી અને શાહી પનીરનું શાક અને ડુંગળી. તો તમારે જમવું હોય તો આવો, તો અમે તમને બી આપશું થોડું અમારામાંથી, તો બધા વેચીને ખાશું. તો જમી લઈએ ગાઈઝ શાહી પનીર. સુરભી કેવું બન્યું છે? સુરભી બનાવ્યું છે, પણ સુરભી વખાણ પોતાના કરે જ ને. સાચી વાત ને ગાઈઝ? મસ્ત બન્યું છે. કુકિંગ તૈયાર થઈ ગયા મારા. આજે